પરંપરા પ્રમાણે પહેલાં શીલ આપશું, પછી પૂજા લઈશું, અમારી ભાષામાં મંત્ર જાપ થશે તમારી ભાષામાં, કારણ કે અમે એને સૂત્ર કહીએ. એ 10 મિનિટ લઈશું, પછી પતિ પત્ની પ્રતિજ્ઞા લેશે અને પછી સહી કરશે. આમને પૂછશે પ્રતિજ્ઞા લેવડાવી કે ભાઈ તમે તમારી સ્વેચ્છાએ લગ્ન કરો છો ને, કોઈના દબાણથી નથી કરતા એનું કે ના તો કરો સાહેબ, એટલે આ લેખિત થાય. અને એ પત્ર એટલે એકબીજાના ગુલાલ પહેરાવશે. ગુલાલ પહેરાવ્યા પછી અમે એને આ પાણીનો આપણે લોટો બન્યો છે, આ કાયા 90% પાણીની છે, 10% આ શરીર પાણીનું છે, 90%. એટલે સનાતન ધર્મ અગ્નિની સાક્ષાત ફેરા ફરી દીકરી વાપતા હોય છે, તો અમારે એવી પરંપરા નથી. પ્રતિજ્ઞાની પરંપરા ઢોલની સાક્ષી, માતા પિતા પાણીની સાક્ષી. આ દીકરી અમને એના માતા પિતા આ દીકરાને સોંપશે અને પ્રતિજ્ઞા લેશે ભાઈ આ દીકરી આજથી અમારી છે ને એની જવાબદારી અમારી છે. દીકરી 5 પ્રતિજ્ઞા લેશે, દીકરો પણ 5 પ્રતિજ્ઞા લેશે અને માતા પિતા પણ પ્રતિજ્ઞા લેશે. એવી રીતે પ્રતિજ્ઞાથી આ લગ્ન થાય છે. આમાં બીજી કોઈ